રાજેન્દ્રભાઈ, આખું 2 નંબર વોર્ડમાં જે ઉમેદવારીને લઈને વિવાદ ચાલ્યો હતો, એને શું હકીકત છે? ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે એ શિરોમાન્ય છે. પ્રથમ તો બંધારણ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના બંધારણ મુજબ ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિ મારી અંદર નથી આવતી. હું ગ્રામ્ય જિલ્લાનો પ્રમુખ છું. ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિનું બંધારણ પ્રમાણે કોંગ્રેસના એ પેરાલલ નિમણૂક થાય છે મારી, અને શહેર સમિતિનું આખું બંધારણ અલગ છે. પણ આજે શહેર કોંગ્રેસ સમિતિમાં જે 2 નંબરમાં વિવાદ થયો, કાર્યકર છે, દરેક કાર્યકરને ટિકિટ માગવાનો હક છે, અને સ્વાભાવિક છે કે હવે એક જણને ટિકિટ મળે, પ્રદેશ સમિતિમાં બધાને સાચવાનો પ્રયત્ન કરે, અને આખરે નિર્ણય આવ્યો છે એ ઉમેદવારો માન્ય પ્રદેશ કોંગ્રેસ સમિતિએ જે નિયુક્ત કરી છે એ માન્ય ઉમેદવારો છે અને સર્વ માન્ય સ્વીકારેલા છે. રાજેન્દ્રભાઈ, તમારો ઉપર આક્ષેપ થયા છે કે આનંદ તમારો આખો રોલ હતો, પૈસાની લીધી દીધી સુધીની તમારી પર આક્ષેપો લાગ્યા છે કે આ ટિકિટમાં પૈસાની લીધી દીધી. આમાં એવું છે કે સીધો આક્ષેપ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પર છે. આક્ષેપ પૈસાનો જે કહો છે એ અમારું મોવડી મંડળ જે રીતે કહેશે એ રીતે અમે આગળ વધીશું. એવું કંઈ હોય ને, પણ એક આક્રોશ હોય કાર્યકરનો, સ્વાભાવિક છે કે ટિકિટ મળે ના મળે એટલે એક આક્રોશ હોય. આખરે તો પરિવારનો મામલો છે ને, પરિવારમાં સુલઝાઈ જશે. જે રીતે તમારા બેનરો બધું બનાવવાનું, શું કાર્યવાહી કરશે આની પર જિલ્લા કોંગ્રેસ સમિતિ? પ્રદેશ કોંગ્રેસ સમિતિ ટિકિટ નક્કી કરે છે, મેન્ડેટ પ્રદેશ કોંગ્રેસ સમિતિ આપે છે, અને સીધો આક્ષેપ પ્રદેશ સમિતિ પર છે. એટલે અમારું મોવડી મંડળ જે નિર્ણય લેશે એમાં અમારી હા હોય, એમનો આદેશ અમારે માનવાનો હોય છે. અને એક સ્વાભાવિક છે કે કાર્યકરને એક ટિકિટ કોઈને મળે કોઈને ના મળે એટલે ગુસ્સો હોય છે, એક જુસ્સો હોય છે. આખરે તો પરિવારમાં હોય છે, પરિવારમાં બી ઝઘડા થતા હોય છે, પણ પછી પરિવારમાં સમેતા હોય છે, ને એવું કંઈ બહુ પ્રોબ્લેમ છે નહીં. આ વિવાદમાં તમારા નામ સાથેનો ઉલ્લેખ થયા છે 2 જગ્યાએ. સ્વાભાવિક છે, જિલ્લા કોંગ્રેસનો પ્રમુખ છું. મારી બંધારણ મુજબ તો હું શહેરમાં આવતો નથી, પણ સ્વાભાવિક છે, હું જિલ્લા કોંગ્રેસનો પક્ષનો મોવડી છું, તો સ્વાભાવિક છે કે કોઈ માણસ આક્ષેપ કરી શકે છે. પ્રદેશ સમિતિ પર આક્ષેપ થયા છે, એ કઈ પરિવારનો મામલો છે. આ આખા વિવાદમાં શું તમે કઈ પ્રયાસ કર્યા હતા કે સુરત સમાધાન આવે એના માટે? હા, એ તો તમામ પ્રયાસ તો પ્રદેશ સમિતિએ કરેલા છે ને, આખરે સમાધાનથી પ્રદેશ સમિતિએ સમાધાનથી જ આ કરેલું છે, ને સારા દિવસો આવશે ને ઉમેદવારો અમારે જીતવાના છે, ને દર વખત કરતા પરિણામ બી ખૂબ સારું આવવાનું છે. આટલા બધા ઉમેદવારો અમારે છે હાલમાં, તો શું લઘુમતીઓમાં વોટ વેચાઈ જશે તમારે? નહીં, કોઈ લઘુમતી સમાજ કોંગ્રેસ સાથે છે. ગઈકાલે બી હતો, આજે બી છે ને આવતીકાલે બી રહેશે. કોઈ વિભાજન નથી. પણ સ્વાભાવિક છે, કાર્યકરો પાર્ટી માટે કામ કરતો હોય, 5 વર્ષે એકવાર ટિકિટ લેવાની હોય, ના મળતી હોય તો ગુસ્સો આવે, સ્વાભાવિક છે, એમાં કઈ મોટી વાત નથી. પહેલી વાર એવું છે કે ભરૂચ નગરપાલિકામાં પૂરા 44 ઉમેદવાર નથી થયા કોંગ્રેસ પાર્ટીના? નહીં, 42 કેવા ઉમેદવારે કરેલું છે. 1-2 ઉમેદવારનું અપક્ષ સાથે ગઠબંધન સાથે બધું ચાલી રહેલું છે. પ્રમાણે અમારા શહેર પ્રમુખશ્રીએ જે આયોજન કર્યું છે બરાબર છે. મેન્ડેટ ત્યાંથી કોરા આવ્યા હતા એવો બી? નહીં, પ્રદેશ સમિતિ મેન્ડેટ પ્રમુખોને આપે છે, એ જે રીતે મને જિલ્લાના ગ્રામ્યને આપે એવું સલીમભાઈને આપે છે, ને પ્રદેશ પ્રમુખની સત્તા છે. એવું કોરા જેવું આવતું જ નથી એમાં કશું. ઉમેદવારના નામ સાથે આવે છે અને એમની સહી સાથે આવે છે પ્રદેશ સમિતિ.